નમસ્કાર મિત્રો, પેરના ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પાટણ જિલ્લાનું રાધનપુરમાં રાપરિયા હનુમાનજી શિખર પ્રતિષ્ઠા તથા મંદિરોની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ યોજાયો। 5 કરોડના ખર્ચે બનેલા ભવ્ય મંદિરની પ્રતિષ્ઠા વઢિયાર રામાનંદી સાધુ સમાજ દ્વારા 3 દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ભવ્ય આયોજન। પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે ભવ્ય ડાયરો સંતવાણી યોજાશે તેમજ ગૌવંશ માટે 3 દિવસીય સેવા કાર્યમાં યોજાશે। રાધનપુર ખાતે મહેસાણા હાઈવે ઉપર 9 નિમિત્ત વઢિયાર રામાનંદી સાધુ સમાજ દ્વારા ભવ્ય નવીન મંદિર બનીને તૈયાર થયું છે। ત્યારે મુખ્ય હનુમાનજી મંદિર પરિસરમાં બિલકુલ દાદાથી સામે ભાગે 20 જેટલા દેવી દેવતાના મંદિરો બનાવવામાં આવ્યા છે, જે મંદિરોની પ્રાણ પ્રતિષ્ઠા અને હનુમાનજી દાદાના શિખર પ્રતિષ્ઠા મહોત્સવ ભવ્ય યોજાવા જઈ રહ્યો છે। છેલ્લા 1 વર્ષથી વધુ સમયથી મંદિરનું કામ ચાલી રહ્યું હતું। રાપરિયા હનુમાનજી દાદા ભવ્ય મંદિર તૈયાર થઈ ચૂક્યું છે। વઢિયાર રામાનંદી સાધુ સમાજના પ્રમુખ ચંદુલાલ સાધુએ અથાંગ મહેનતથી રાધનપુરમાં ભવ્ય મંદિરનું નિર્માણ થયું છે। 3 દિવસીય અલગ અલગ પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે ધાર્મિક કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે। કલા કે ગુજરાતમાં પ્રતિષ્ઠિત કલાકારો ગોપાલ સાધુ, બિંદુ રામાનુજ, નવીન ભાટીના અને સત્વરે ભવ્ય સંતવાણીનું કાર્યક્રમ પણ થશે। રિપોર્ટ અનિલ રામાનુજ, રાધનપુર। તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક, શેર, બેલ આઇકોન, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરો। જય સિયારામ મિત્રો, જય માતાજી। હું છું બિંદુ રામાનુજ। જણાવતા આનંદ થાય છે કે તારીખ 23/3/2025ના રોજ રવિવારે શ્રી વઢિયાર રાપરિયા ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ યુવા સંગઠન દ્વારા તેમજ વઢિયાર રામાનંદી સાધુ સમાજ દ્વારા આયોજિત ખૂબ જ સુંદર મજાનું શ્રી રાપરિયા હનુમાનજી શિખર પ્રતિષ્ઠા મહોત્સવ તેમજ અન્ય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ખૂબ જ સુંદર મજાનું ભવ્યથી ભવ્ય લોકડાયરા સંતવાણીનું આયોજન છે। ત્યાં હું આવી રહી છું અને આપ પણ પધારો। શુભ સ્થળ છે રાધનપુર શ્રી રાપરિયા હનુમાનજી મંદિર, તો જરૂરથી પધારજો। તારીખ 23/3/2025ના રોજ રવિવારે રાત્રે 9 કલાકે। જય સિયારામ, જય હનુમાનજી મહારાજ। જય સિયારામ, જય રાપરિયા હનુમાનજી મહારાજ। મિત્રો, હું છું આપનો ગોપાલ સાધુ અને વાત જણાવતા ખૂબ જ આનંદ થાય કે હું આવી રહ્યો છું શ્રી રાપરિયા હનુમાનજી શિખર પ્રતિષ્ઠા તથા મંદિરની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે। તો એમાં તારીખ 23/3/2025 રવિવાર રાત્રે 9 કલાકે ભવ્યથી ભવ્ય સંતવાણીનું આયોજન રાખવામાં આવેલ છે, જેમાં હું આવી રહ્યો છું આપ સર્વેને આનંદ કરાવવા। તો જરૂરથી આ કાર્યક્રમમાં બધાને પધારવા માટે ભાવભર્યું આમંત્રણ પાઠવું છું। તો જરૂરથી પધારજો। જેનું સ્થળ છે મિત્રો શ્રી રાપરિયા હનુમાનજી મંદિર,
મહેસાણા હાઈવે રાધનપુર. જય સિયારામ, જય માતાજી. જય માતાજી મિત્રો, હું છું આપનો નવીન ભાટી. મિત્રો, જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે હું આવી રહ્યો છું તારીખ 23/3/2025 રોજ રાપરિયા હનુમાનજી મંદિર રાધનપુર. મિત્રો, જેમાં વઢિયાર રાપરિયા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા તેમજ યુવા સંગઠન અને વઢિયાર રામાનંદી સાધુ સમાજ દ્વારા રાપરિયા હનુમાનની શિખર પ્રતિષ્ઠા મહોત્સવ તેમજ અન્ય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરેલું છે. તો મિત્રો, દરેક ચાહક મિત્રોને, રાધનપુરની ભાવિ જનતાને અને પૂરા વઢિયારને ભાવભર્યું આમંત્રણ છે. હું પણ આવી રહ્યો છું. અન્ય કલાકારો ભાઈ ગોપાલ સાધુ, બિંદુબેન રામાનુજ, ઘણા બધા નામી કલાકારો પધારવાના છે. તો આપ પણ પધારો અને આપણે ડાયરામાં આનંદ કરીએ, મોજ કરીએ. પધારો. જય માતાજી, જય મોગલ. જય શ્રી રામ. રાધનપુર રાપરિયા હનુમાનજી શિખર તેમજ 20 મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 22-23 માર્ચ 25 દરમિયાન યોજાનાર હોય સર્વ ધર્મપ્રેમી જનતાને પધારવા ભાવભર્યું નિમંત્રણ છે. રાપરિયા મિની બગદાણા ધામમાં છેલ્લા 23 વર્ષથી અવિરત અન્નક્ષેત્ર ચાલી રહ્યું છે. રાપરિયા આશ્રમ વટી માર્ગો માટેનું આસ્થા અને આશ્રયનું સ્થાન બનેલ છે, જ્યાં શ્રદ્ધાળુઓ ભોજન પ્રસાદ લઈ દર્શન કરી ધન્યતા અનુભવે છે. છેલ્લા 3 વર્ષથી 1 કરોડના ખર્ચે બનેલ આરસનું ભવ્ય મંદિરનું જીર્ણોદ્ધાર તેમજ 20 મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પ્રમુખ શ્રી ચંદુભાઈ બી સાધુ તેમજ સમાજબંધુઓ અને ભક્તજનોના સાથ સહકારથી પરિપૂર્ણ થયેલ છે. રાપરિયા ધામમાં દર્શનાર્થે આવતા યાત્રિકો તેમજ પગપાળા સંઘોના રાત્રિ વિશ્રામ માટે 20 અદ્યતન રૂમો નિર્માણાધીન છે. એક રૂમના દાતા તરીકે 3,21,000 રૂપિયા નક્કી કરેલ છે. દાતાની તકતી રૂમ પર લગાવવામાં આવશે. તારીખ 23 માર્ચ રવિવારના રોજ ભવ્ય સંતવાણીમાં ગોપાલ સાધુ, બિંદુ રામાનુજ, મેહુલ જોશી, નવીન ભાટી, લાલદાસ સાધુ જેવા વિખ્યાત કલાકારો ભજન સંધ્યામાં સામેલ થશે. તો ભાવિકજનોને પધારવા ભાવભર્યું નિમંત્રણ છે. હરેશ સાધુના સમાજ વતીથી જય સિયારામ, જય રાપરિયા દાદા.